ભાઈ હું જઈ રહ્યો છું યુરોપ, અને મેડમે કીધું કે કમલેશભાઈ કોઈ ચિંતા નહીં કરો, વિઝા મળી જશે, ત્યાં ફરવાનું મળી જશે, ખાવાનું રહેવાનું બધું મળી જશે. 22 તારીખના રોજ 22 મે ની અંદર હું આવી રહ્યો છું યુરોપ. આપણે છે ને આ ટૂરમાં 4 કન્ટ્રીઓ કરી છે. 4 કન્ટ્રીઝ આવશે આખી. એક ફ્રાન્સ આવે છે, એક સ્વિટ્ઝરલેન્ડ આવે છે, ઓસ્ટ્રિયા આવે છે ને ઇટલી આવે છે. બરાબર. હા, દરેક લોકોનું એક સપનું હોય છે કે ભાઈ મારે પણ યુરોપ જવું છે, પણ યુરોપની અંદર જવા માટે હવે આપણે એકલા જે તો બધું ગોતવાનું, હોટલ ગોતવાની, રેસ્ટોરન્ટ ગોતવાની, પછી બધું સાઇટ સીન ગોતવાનું, એ બધું કોણ કરે? પણ હવે લોકો છે ને ગ્રુપની અંદર જેટલા પણ બધા લોકો જે મોટા મોટા લોકો હોય ને એ લોકો ગ્રુપની અંદર જવાનું પસંદ કરતા હોય, જેથી કરીને એમાં બધું આવી જાય, રહેવાનું આવી જાય, ખાવાની ચિંતા નહીં, ફરવાની ચિંતા નહીં. તો હવે અત્યારે હું બ્લીડ ટુરિઝમમાં આવી ગયો છું. અમદાવાદની અંદર બહુ મોટું નામ છે. અને બીજું કે તમારે ત્યાં ખાવાની ચિંતા નહીં કરવાની, ફરવાની ચિંતા નહીં કરવાની, સવારે તમે ઉઠો છો તો તમારે બ્રેકફાસ્ટની પણ ચિંતા નહીં કરવાની. હવે અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? બસ મજામાં. તમે કેમ છો? બસ મજામાં છું. ઘણા બધા લોકો તમારી સાથે જોડાયેલા છે, તો આજે બ્લીડ ટુરિઝમ શું લઈને આવી રહ્યા છે કે ક્યાં જવાનું છે, આપણે એ કહી દો મને. આજે બ્લીડ ટુરિઝમ લાવ્યું છે યુરોપની યાત્રા, જેમાં ફૂલ મહારાજ સાથેની ટૂર થવાની છે. 15 રાત 16 દિવસની આખી ટૂર છે, જેમાં બધી જ વ્યવસ્થા આપણા તરફથી થવાની છે. બેન મને એ જણાવો કે તમારી સાથે અમે જોડાઈ જઈએ એટલે એક તો અમારે ખાવાની ચિંતા નહીં કરવાની. હું પ્યોર વેજીટેરિયન છું, મારા જેવા ઘણા બધા લોકો વેજીટેરિયન છે, તો એ લોકોને ચિંતા નહીં કરવી. જૈન લોકો છે, લસણ ડુંગળી ન ખાતા હોય તો જૈન લોકોની પણ વ્યવસ્થા કરી. આપણો અહીંયાનો જ મહારાજ ત્યાં આવવાનો છે, એટલે ત્યાં તમારી બધી જ વ્યવસ્થા એ બધી જ દૂર કરી આપશે. તમે જૈન કહેશો, વેજીટેરિયન, બધું જ મળી જશે. તમે જે રીતનું ગુજરાતી ખાવાનું અહીંયા ખાઓ છો એ જ ત્યાં મળી જશે. તો હવે જણાવો કે આપણે જે ક્યાં ક્યાં જવાના છે યુરોપની અંદર, તો તમે તો જઈ આવ્યા છો, બધી જ વસ્તુ તમને ખ્યાલ પણ છે, તો હવે આપણે કેટલા દિવસનો પ્રવાસ છે તો તમે મને કહી દીધું, પણ હવે ક્યાં ક્યાં જવાના છે એ કહી દો મને. આપણે છે ને આ ટૂરમાં 4 કન્ટ્રીઓ કરી છે. 4 કન્ટ્રીઝ આવશે આખી. એક ફ્રાન્સ આવે છે, એક સ્વિટ્ઝરલેન્ડ આવે છે, ઓસ્ટ્રિયા આવે છે ને ઇટલી આવે છે. બરાબર. હા, જો ફ્રાન્સ આપણે જોઈએ ને તો ફ્રાન્સ આખી આમ એવું કહેવાય લવ લાઈફ, બધા જે બી આમ હનીમૂન પર જોઈએ, ક્યાં બી જોઈએ કે ફ્રાન્સ, પેરિસ જવું જ હોય, એ આખું લવ સિટી કહેવાય એક રીતનું, એટલે બધાને બહુ જ ગમે એ જગ્યા. સ્વિટ્ઝરલેન્ડ આખું એક રીતનું જન્નત કહેવાય, હેવન. એટલું બ્યુટી છે, આપણું કાશ્મીર જેવું જ કહેવાય, પણ એનાથી સ્વર્ગ કહેવાય. તમે ત્યાં જાઓ એટલે તમને દુનિયામાં બીજી કોઈ વસ્તુ આમ જલ્દીથી ગમશે નહીં સ્વિટ્ઝરલેન્ડ ગયા પછી. અને એમાં આપણે મેક્ઝિમમ રાત આપી છે ત્યાં જ. આપણે ઓલમોસ્ટ આપણે આપી છે સ્વિટ્ઝરલેન્ડમાં 6 રાત આપી છે. 6 રાત આપી છે, તો એટલું બધું ત્યાં જોવા જેવું છે? ત્યાં તમને 6 રાત બી તમને ઓછી લાગશે તમે જયા પછી, તો એટલું બધું છે ત્યાં. હા, બહુ જ બધું છે ત્યાં. આપણે ટિટલીસ, યુંગફ્રો, એ બધા માઉન્ટેન્સ, ગ્લેશિયર્સમાં. યુંગફ્રો એવું કહેવાય કે ત્યાંનું ટોપ પર આવે વર્લ્ડ આમ, અને એમની જે ટ્રેન જે ઉપર લઈ જાય છે ને એ ટોપ ઓફ ધી માઉન્ટેન સુધી લઈ જાય છે. અને એવું કન્સ્ટ્રક્શન જે તમે ત્યાંનું જોશો ને, જે ત્યાં ટ્રેનનું જે સિનિક આખી ટ્રેન છે એ સુપર, બહુ જ બ્યુટીફુલ છે. એટલે એ જોવા જેવું છે, એ જોવું જ જોઈએ. ઓકે, હવે પહેલી ફર્સ્ટ આપણે જશું, આપણે જઈશું ફ્રાન્સમાં, પછી એના પછી આપણે જશું સ્વિટ્ઝરલેન્ડ, પછી ક્યાં જશું? ઓસ્ટ્રેલિયા નહીં ને? ઓસ્ટ્રિયા ના, ઓસ્ટ્રિયા કરીને બી એક છે ત્યાં જગ્યા, એ બી બહુ જ બ્યુટીફુલ છે, આખું સિનિક છે. નેચર, માઉન્ટેન્સ, ગ્રીનરી બહુ જ હોય ત્યાં, શું બહુ જ બ્યુટીફુલ છે એ બી. એમાં ઇન્સબ્રુક આપણે જવાનું છે, એ બી બહુ જ બ્યુટીફુલ. પછી ત્યાંથી આપણે ઇટલી જઈશું, તો ઇટલીમાં આપણે બધું જ રોમ, વેનિસ અને પોડાવા છે, એ 3 જગ્યા છે. એ ત્યાં શું જોવાનું? ત્યાં બધું આમ ત્યાંનું જે આર્કિટેક્ચર છે ને, અને જે મ્યુઝિયમ્સ ને બધું છે ને, વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. એનું કલ્ચર છે, કલ્ચર આખું બહુ જ આખું હિસ્ટોરિક કલ્ચરમાં આવે છે. એટલે આપણે નેચર, લવ સિટી, નેચર એન્ડ આપણે આખું કન્સ્ટ્રક્શન, આખું આર્કિટેક્ચરનું જે યુરોપનું જે સ્પેશિયલ છે, મ્યુઝિયમ્સ ને બધું જે ડેપ્થ છે એની ત્યાંની, એ બધું જ કવર કરી દઈએ છીએ. પેકેજના ભાવની પણ વાત કરી દઈએ કે કારણ કે લેન્ડ પેકેજ હોય છે કે કેવી રીતે કે તમે આ બધું જ વ્યવસ્થા કરી આપો છો, કે પછી આ બધું જે આ જે કન્ટ્રી હતી તો એ બાય ટ્રેન જવાનું હોય છે કે ફ્લાઇટમાં જવાનું હોય કે બસમાં તમે લઈ જાઓ કે શેમાં લઈ જાઓ છો? ત્યાં અંદર કન્ટ્રીઝમાં આપણે બધી જ કોચમાં આપણે ટ્રાવેલ છે. યુરોપની સ્પેશિયલ અલગ જ એવી કોચ તમને આમ બહુ જ એકદમ ત્યાંની એકદમ હાઈ લેવલની બધી કોચીસ હોય છે. એ કોચમાં જ કન્ટિન્યુઅસ તમને 16 દિવસ ફરાવવામાં આવશે. 16 દિવસ એમાં જ હોય? 16 દિવસ એટલે બસમાં જ જવાનું? બસમાં જ, કોચમાં. નાઇટ ટ્રાવેલ ન હોય, ડેમાં જ જવાનું હોય. નાઇટમાં ન હોય? ના હોય, ના, બધું જ ડે ટાઈમમાં જ હોય. એટલે દિવસમાં જ જવાનું? દૂર નથી, બધું 2 કલાક 3 કલાક
કલાક ઇન્ટર કન્ટ્રી હોય તો 3-4-5 અવર્સનું જર્ની હોય એવી રીતનું હોય, વધારે નથી એટલી જર્ની. ઓકે, નકર મને આપણે અહીંયા ઘણી વખત આપણે જતા હોય તો નાઇટ ડ્રાઇવિંગ છે તો એવું હોય જ નહીં. ના આઉટ ઓફ કન્ટ્રીમાં એ સિસ્ટમ ના હોય. નથી, સિસ્ટમ જ નથી, બધું તો એ દિવસમાં જ આપણે ત્યાં પહોંચી જવાનું. હા. તો ટાઈમિંગ બહુ જ આમ થોડુંક હોય છે, તમને સવારના ટાઈમ ટુ ટાઈમ ઉઠીને નીકળી જવું પડે બ્રેકફાસ્ટ કરીને, એટલે આમ 8-9 o'clock સુધી રેડી થઈને તમને કોચમાં પહોંચી જવું પડે તો જ. પણ ત્યાં રાતના જલ્દી બધું ફિનિશ થઈ જાય, ત્યાં બધું ઉજાગરો ના થાય કોઈ વસ્તુ, એટલે એકદમ ઈઝીલી તમે ઈઝી, તમને બિલકુલ ત્યાં થાક નહીં લાગે, એવી રીતનું જ આખું આપણે ગોઠવ્યું છે. ઓકે, મને પ્રાઇસની વાત કરીએ તો શું પ્રાઇસ હશે? કારણ કે આજે આ બધું જવાની મજા આવે છે તો લોકોને ભાવ પણ સાંભળવાની પણ આનંદ થશે કે ભાઈ કેટલા રૂપિયા ચાર્જીસ થતા હોય છે. આપણો આ ટૂરનો $3699 પ્રાઇસ છે. આમાં આપણે બધું ત્યાંનું લેન્ડ પેકેજ ઇન્ક્લુડેડ છે, ફૂડ સાથે. ટિકિટ અને વિઝા તમને એક્સ્ટ્રા કરવું પડશે, એ આપણે સેપરેટ રાખ્યું છે. એ કેમ, એનું રીઝન? કે આપણે તમને ખબર જ છે આગળ બી આપણે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ માટે આપણે કેટલા બધા બહારથી દેશના તમારા બધા વિડીયોઝ જોઈને બી અમને મળ્યા છે ને અમારું ક્લાયન્ટલ બી એવું છે જે બોમ્બે અને બોમ્બેના ગુજરાતી દોસ્તો, આપણે યુએસથી બધે એનઆરઆઈઝ બી બધા આપણે જોડાતા હોય છે આ ટૂરમાં. તો એ લોકો માટે આપણે આ વસ્તુ ઇન્ક્લુડેડ નથી રાખી, તો કોઈને બોમ્બેથી ટ્રાવેલ કરવું છે કે કોઈને બીજે, તો એ લોકો આવી શકે આપણી જોડે આપણા. બિલકુલ. તો આ રીઝન એવું છે કે ભાઈ દરેક જગ્યાએ આઉટ ઓફ કન્ટ્રીમાં છે ને કે ફ્લાઇટ રેટ ઉપર બધું ડિપેન્ડ હોય છે અને ક્યાંથી કોણ આવી રહ્યા છે એના ઉપર પણ ડિપેન્ડ હોય છે. અને આપણા વિડીયો જોઈને લોકોએ ક્યાંથી ઇન્ક્વાયરી કરી હતી તો મને જણાવો. બહુ બધી જગ્યાથી, યુએસથી કરેલું છે આપણે, બોમ્બેથી બહુ બધા ઇન્ક્વાયરીઝ આવી હતી, સાઉથ આફ્રિકાથી બી આવેલી છે 1-2 ઇન્ક્વાયરીઝ. તો બધી અલગ અલગ દેશોથી આપણા ગુજરાતી દોસ્તો આમાં જોડાતા હોય છે, તો આપણને બહુ જ એમાં બી બહુ જ આનંદ આવે છે એ વસ્તુનો કે આપણા કેટલા બધા બહારથી દેશો બધાને ગુજરાતી ફૂડ અવેલેબલ આપણે કરાવી આપીએ છીએ, લોકો એના માટે સ્પેશિયલી આપણા ટૂરમાં જોડાતા. બિલકુલ. અને હા, હું એમની સાથે જોડાયેલો છું, કારણ કે હવે ડિપાર્ચરની વાત કરીએ તો ડિપાર્ચરની અંદર આપણે છે ને મેની અંદર છે, તો મેની અંદર હું જોડાઈ રહ્યો છું 22 તારીખના રોજ. એમનું ડિપાર્ચર 6 તારીખે છે અને 22 તારીખે છે. અને જૂનની અંદર વાત કરીએ તો 2024 જૂનની અંદર 7 તારીખ છે અને 23 તારીખ છે. અને જુલાઈ 9 તારીખ છે, 25 તારીખ છે. ઓગસ્ટની વાત કરું તો 10 તારીખ છે. તો આ હતી આ બધી સંપૂર્ણ માહિતી. હજુ કદાચ મારાથી કોઈ વસ્તુ બાકી રહી ગઈ હોય તો એ તમે એમને પૂછી શકો છો, અને ટોટલી બીજી ઘણી બધી માહિતી તમને આપી રહ્યા છે. અને હું એમની સાથે જોડાઈ રહ્યો છું 22 તારીખના રોજ. એટલે જેને અમારી સાથે આવવું હોય તો તમે એમાં આવી શકો છો. પ્લીઝ તમે કમલેશ મોદી જોડે જોડાઓ, તમારી જોડે તમારા સેલિબ્રિટી તમારી જોડે આવવાના છે તો તમને બી બહુ જ મજા આવશે. એ એમનું ફૂડની તો માસ્ટરી છે જ, એટલે એ તમને અમને બી ગાઈડ કરશે તમને તમારું ફેવરેટ ફૂડ તમારી પાસે લઈ આવવા માટે. બિલકુલ, કારણ કે ત્યાં બધી જગ્યાએ જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત હોય, અને ત્યાં આપણે ગુજરાતી લોકો આખા વર્લ્ડમાં વસતા હોય છે. અને ત્યાંથી આપણાને બધાને સારું સજેશન કરશે કે કમલેશભાઈ અહીંયા ખાવા જેવું છે, આ લોકો તો આ ખવડાવશે, પણ આપણે મારી જોડે પણ તમારે ખાવાની મજા લેવી હોય તો ચોક્કસથી આવી શકો છો. વિઝાની વાત કરીએ તો ઘણા બધા મારા જે વ્યુઅર્સ છે એ લોકો આઉટ ઓફ કન્ટ્રીમાં એમના છોકરાઓને બધા રહેતા હોય છે, અહીંયા એમના પેરેન્ટ્સ રહેતા હોય, બહેન રહેતા હોય કે કોઈને લઈ જવા હોય તો એ લોકો આવી શકે. અને એને કયા ડોક્યુમેન્ટ એમાં જરૂર પડતી હોય છે? વિઝા પ્રોસિજર આમ બહુ જ સિમ્પલ છે. ખાલી એના માટે તમને આઈટીઆર અને પેલા થોડાક બેઝિક ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે. એ તમારા હોય તો વિઝા તમને ઇઝીલી મળી જાય છે. આ કન્ટ્રીઝમાં એવું કંઈ જ નથી કે ડિફિકલ્ટ નથી. યુએસ, કેનેડા, ચિંતા નથી કરવાની. તમે ખાલી ભાઈ ફોન કરો, અને વધારે માહિતી જોઈએ તો તમે એમની જે નંબર તમે આપી રહ્યો છો ને એ ખાલી ફોન કરો, ઇન્ક્વાયરી કરી લો. અને બીજું કે આ જે જગ્યાએ આપણે યુરોપ જવાના છે ને તો આપણે વહેલા હર એમને કોન્ટેક્ટ કરીએ, કારણ કે બધા ડોક્યુમેન્ટ સબમિટ કરાવી લઈએ અને મારી સાથે જોડાઈ જાઓ. હું પણ એમાં આવી રહ્યો છું, તો રાખોણી જો છો આજે જ ફોન કરો અને ફૂલ મજા આવશે. કારણ કે રહેવાનું ખાવાનું ચિંતા નહીં કરવાની. બાકીની બીજું તો હું બેઠો છું ત્યાં તમને વિડીયો મસ્ત બનાવશું ને જોરદાર આપણે ફૂલ મોજ કરશું. અને બ્લિટ ટુરિઝમમાં જોડાઈ જાજો. હું પણ જોડાયેલો છું, તો આજે તમે એમના સાથે સંપર્ક કરી શકો છો. મળીશ પાછા નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીની મળી આ મેકરણ તે દિયા ધરતી દગની હરિઓમ થશે. જે માતાજી કાલ નવા વિડીયો સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને બ્લિટ ટુરિઝમ ભાઈ ખાલી અમદાવાદમાં નામ જ કાફી છે.